બીજા પીરિયડમાં આપનું સ્વાગત છે। આપણે ગયા પીરિયડમાં છેલ્લો મુદ્દો જોયો હતો આકૃતિ અને આલેખનું મહત્ત્વ। તો આજે આપણે આકૃતિ અને આલેખ દોરતી વખતે કયા કયા મુદ્દા ધ્યાનમાં રાખવાના છે તેની સમજૂતી મેળવીશું। પહેલો મુદ્દો છે પસંદગી અને રજૂઆત। તો આપણી પાસે જે આંકડાકીય માહિતી આપેલી છે તો એ આંકડાકીય માહિતીને અનુરૂપ કઈ આકૃતિ કે આલેખ દોરી શકાય એની પસંદગી પહેલાં તો કરવાની હોય, ત્યારબાદ એની રજૂઆત કરી શકાય। કારણ કે ઘણી બધી માહિતી એવી હોય છે જે એક માહિતીને આપણે અલગ અલગ આકૃતિ કે આલેખમાં એને રજૂઆત કરી શકીએ એટલા માટે। ત્યારબાદ બીજો મુદ્દો છે સ્પષ્ટતા। આપણે જ્યારે પણ આકૃતિ કે આલેખ દોરીએ ત્યારે ઘણા આલેખ એવા હોય છે કે એક એની સાથે સાથે જેમ કે પાસેની સ્તંભ આકૃતિ, તો એમાં સાથે સાથે ઘણા બધા સ્તંભ દોરવાના હોય છે, ત્યારે એક સ્તંભ એ બીજા સ્તંભથી અલગ પડે એટલા માટે એનો રંગ અલગ રાખી શકાય, એનો શેડ અલગ કરી શકાય, જેથી કરીને અલગ અલગ વર્ષની માહિતી અલગ અલગ કઈ રીતે દર્શાવી છે એ આપણે દર્શાવી શકીએ અને એ આલેખ કે આકૃતિ જોનાર વ્યક્તિને સરળતાથી સમજી શકે। સ્કેલ માપ ખૂબ જ અગત્યનું છે। આપણે જ્યારે આકૃતિ કે આલેખની પસંદગી કરી દઈએ ત્યારબાદ આપણી પાસે એક ચોક્કસ પેજ હોય છે, એ પેજની અંદર જ એ આપણે આકૃતિ કે આલેખને સમાવવાનો હોય છે। તો એ આકૃતિ કે આલેખને એવી રીતે દોરવાનો હોય, એવી રીતે એને સ્કેલ માપ નક્કી કરીએ કે જેથી કરીને આપણો એ આલેખ સરળતાથી દોરી શકાય। બીજું, સ્કેલ માપની અંદર આપણે જે બે જગ્યા છોડે છે એ સેન્ટીમીટરમાં કેટલા આપણે આંકડાકીય માહિતી સમાવેલી છે 5, 10, 15 એનો આપણે અલગથી ઉલ્લેખ કરવો જરૂરી છે। ત્યારબાદ માહિતીનો સ્ત્રોત। કોઈપણ આંકડાકીય માહિતી એ એમ જ નથી આવતી, એનો ચોક્કસ સ્ત્રોત હોય છે। એ માહિતી ક્યાંથી આપણે મેળવી છે તેનો પણ ઉલ્લેખ કરવો જરૂરી છે। ત્યારબાદ ગણતરીની રીત। આપણે અગાઉ આકૃતિ અને આલેખના તફાવતમાં જોયું કે આકૃતિની અંદર માહિતી સ્પષ્ટ હોય છે, જ્યારે આલેખની અંદર માહિતી અસ્પષ્ટ હોય છે। તો એ અસ્પષ્ટ માહિતીને સ્પષ્ટ કરવા માટે જે કંઈ પણ આપણે આંકડાશાસ્ત્રની વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કર્યો છે, એ ગણતરી કરી છે, તો એની પણ આપણે એ બાબત ધ્યાનમાં રાખવી જરૂરી છે। તો હવે આપણે ધ્યાનમાં રાખવાની બાબતોમાં જે મુદ્દા જોયા, ત્યારબાદ આપણે આકૃતિના પ્રકારો જોઈશું। તો આકૃતિના 6 પ્રકાર છે। ઘણીવાર બોર્ડની પરીક્ષામાં માત્ર ને માત્ર આકૃતિના પ્રકારો પૂછાય છે, 2 થી 3 માર્ક્સમાં પૂછાય છે। તો એમાં પહેલો પ્રકાર છે ચિત્ર આકૃતિ, બીજો છે વિકર્ણ, ત્રીજો છે વર્તુળ, ચોથો સમય આધારિત, ત્યારબાદ સ્તંભ આકૃતિ અને વૃત્તાંશ આકૃતિ। તો આપણે 12મા ધોરણના અર્થશાસ્ત્રના અભ્યાસમાં માત્ર આ 3 મુદ્દાનો જ અભ્યાસ કરવાનો છે, ઉપરોક્ત 3 મુદ્દાનો આપણે અભ્યાસ કરવાનો નથી। તો પહેલો મુદ્દો છે સમય આધારિત, અને બીજી ભાષામાં સામયિક શ્રેણી તરીકે પણ ઓળખવામાં આવે છે, જે આઈ થિંક માર્ચ 2016ની પરીક્ષામાં કે 17ની પરીક્ષામાં આ પૂછાયો હતો। આઈ થિંક માર્ચ 2016માં સામયિક શ્રેણીનો આલેખ પૂછાયો હતો, એ આપણે ધ્યાનમાં રાખવાનું છે। તો સમય આધારિત આકૃતિ આલેખનો એક પ્રકારમાં આપણે જોઈશું સમય આધારિત આકૃતિ। તો એનું આપણે અનુસૂચિ જોઈ લઈએ। તો અનુસૂચિની અંદર વસ્તી વૃદ્ધિની ટકાવારી આપેલી છે। આમાં વર્ષ
એટલે કે સમયગાળો આપેલો છે, બાજુમાં વસ્તી વૃદ્ધિનો દર એ ટકાવારીમાં આપેલો છે. 1951 થી 61માં 21.64, 61 થી 71માં 24.80, 71 થી 80માં 24.66, 81 થી 91માં 23.87, 91 થી 2001માં 21.54 અને 2001 થી 2011માં 17.64. તમે જોઈ શકો મિત્રો કે આની અંદર આંકડાકીય માહિતી સ્પષ્ટ આપેલી છે. કેટલો વૃદ્ધિ દર છે તે અહીંયા આપણે સ્પષ્ટ દર્શાવેલું છે. તો જ્યારે એના આધારે આપણે આલેખ દોરવાનો હોય ત્યારે ઘણા મિત્રો આલેખ તો દોરે છે, પણ તેમાં એક ભૂલ કરતા હોય છે. શું ભૂલ કરતા હોય છે કે આલેખ એક્સ અને વાય ધરીને આ રીતના દર્શાવે છે. દર્શાવી શકાય, વાંધો નથી, પણ સૈદ્ધાંતિક રીતે જોવા જઈએ તો આ રીત ખોટી છે. તમે બોર્ડની પરીક્ષામાં આ રીતના દોરીને આવશો, માર્ક્સ તમને પૂરા મળશે. પણ જ્યારે આપણે દોરવા જ બેઠા છે, શીખવા જ બેઠા છે, તો થોડુંક સૈદ્ધાંતિક રીતે સાચું શીખી લઈએ. એટલે આલેખ હંમેશા જ્યારે વાય ધરી એક્સ ધરી તમે દોરો તો થોડીક આ રીતે બહાર લઈ જાઓ, કારણ કે ઘણીવાર માઇનસની અંદર પણ આંકડાકીય માહિતી આવતી હોય છે. એટલા માટે થોડુંક આ રીતે એક્સ ધરી અને વાય ધરીને દર્શાવવું જોઈએ, જે એક રીતે યોગ્ય કહી શકાય. હવે જ્યારે ઘણીવાર વિદ્યાર્થીઓને એ ખ્યાલ નથી હોતો કે એક્સ ધરી પર કે વાય ધરી પર કયા પ્રકારની માહિતી લખી શકાય, લઈ શકાય. ઘણીવાર વિદ્યાર્થીઓ આલેખ તો દોરે છે, પણ જે એક્સ ધરીની માહિતી હોય તે વાય પર લખી નાખતા હોય છે, વાય ધરીની માહિતી હોય એક્સ પર લખી નાખતા હોય છે. તો પહેલાં તો આલેખ કે આકૃતિ દોરતી વખતે એ ખ્યાલ સ્પષ્ટ હોવો જોઈએ કે એક્સ ધરી પર કયા પ્રકારની માહિતી આવે અને વાય ધરી પર કયા પ્રકારની માહિતી આવે. તો જુઓ, એક્સ ધરી પર હંમેશા સ્વતંત્ર ચલ આવે. સ્વતંત્ર એટલે કે એને કોઈ લિમિટ નથી હોતી, પોતાની રીતે હોય છે. જેમ કે વર્ષ, સમયગાળો, એને કોઈ લિમિટ નથી હોતી. ઉંમર વધવાની જ છે, આપણે રોકી શકવાના નથી. તો આ જે આંકડાકીય માહિતી છે, વર્ષ, ઉંમર, આ સ્વતંત્ર કહેવાય. એ સ્વતંત્ર માહિતી હંમેશા ઓ એક્સ એટલે એક્સ ધરી પર જ આવશે. એટલે જ્યારે પણ વર્ષ કે એવી સમય આધારિત માહિતી આપે તો હંમેશા એ માહિતી તમારે એક્સ ધરી પર જ દર્શાવી. જ્યારે વાય ધરી પર પરતંત્ર, એમાં સ્વતંત્ર માહિતી નથી આવતી, પરતંત્ર માહિતી આવે છે, જે બીજાને સંબંધિત હોય છે. આ રીતે આમાં ફેરફાર થઈ શકતો હોય છે અને આપણે નિયંત્રિત કરી શકતા હોય છે. જેમ કે ઉત્પાદન, તો ઉત્પાદનને આપણે નિયંત્રિત કરી શકતા હોય છે, એ આપણા હાથમાં હોય છે. તો એ પ્રકારની માહિતી વાય ધરી પર આવશે. એટલે હંમેશા એ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે એક્સ ધરી પર હંમેશા સ્વતંત્ર માહિતી આવશે અને વાય ધરી પર હંમેશા પરતંત્ર માહિતી આવશે. આ માત્ર આલેખ કે આકૃતિ દોરવા માટે જ અગત્યનું નથી, પણ ઘણીવાર પેપરની અંદર વિભાગ એ એટલે કે વિકલ્પ, વિભાગ બી એટલે કે એક માર્ક્સના પ્રશ્નની અંદર પણ ઘણીવાર આવા પ્રશ્ન પૂછાયા છે કે સ્વતંત્ર માહિતી કઈ ધરી પર દર્શાવવામાં આવે છે, પરતંત્ર માહિતી કઈ ધરી પર દર્શાવવામાં આવે છે. આ પરીક્ષા માટે પણ ઘણું ઉપયોગી છે, એટલા માટે આ ખાસ યાદ રાખવું જરૂરી છે. હવે આપણે આલેખ દોરીશું. તો સમયગાળો એટલે કે વર્ષ આપણે એક્સ ધરી પર દર્શાવ્યું છે. વસ્તી વૃદ્ધિ દર ટકાવારીમાં જે આપણે વાય ધરી પર દર્શાવ્યું છે. હવે 1951 થી 61ની અંદર
21.64% વસ્તી વૃદ્ધિ દર હતો. તો આપણે પહેલાં ધ્યાનમાં લેવાનું કે 51 થી 61 ક્યાં છે, તો આ જગ્યા પર, અને 21 થી 64 તો આ જગ્યા પર છે. એ પહેલાં એક તમને બીજો માહિતી આપી દો, સમજાવી દો. આમાં આપણે જોવાનું, આમાંથી જે માહિતી આપી હોય એ જ બેઠી જ અહીંયા લખવાની છે, એમાં કોઈ ફેરફાર આપણે કરવાનો નથી. પરંતુ આમાં જોયું કે મેક્સિમમ કેટલું છે, તો 24.80, મિનિમમ તો 17. તો આપણે અહીંયા મેં એક વાત કરેલી તમને ધ્યાનમાં રાખવાની બાબતોમાં, સ્કેલમાં. તો આ બાબતમાં આપણે ખાસ ધ્યાન રાખવાનું કે મેક્સિમમ જો 24.80 હોય તો આપણે 30 સુધી લઈ શકીએ. માહિતી કેટલી છે, 1 2 3 4 5 અને 6. તો 6 હોય તો આપણે 5-5નો ગેપ પણ દર્શાવી શકીએ, 5-5 સેન્ટીમીટરમાં. તો આ આપણું સ્કેલ માપ છે, આ ખાસ ધ્યાન રાખવાનું. ઘણા વિદ્યાર્થીઓ શું કરે, 10 20 30 આપી દે તો સાચું છે, પણ તમારો આલેખ થોડોક નાનો થઈ જશે, એટલે જોવામાં અને સમજવામાં સરળતા રહેશે નહીં, જે એનું મહત્ત્વ છે. ઓકે, તો ઉપર સીધી લાઈનમાં જોઈશું આપણે, તો આટલે 20 છે તો આપણે આટલે 21.64 લઈ શકીએ. ત્યારબાદ 1961 થી 71 આટલે, તો એના ઉપર જોવા જઈએ તો 24.80, 25, તો એની થોડીક નીચે આપણે 24.80 આવી શકીએ. ત્યારબાદ 71 થી 81માં 24.66, એટલે સીધું ઉપર જઈએ તો આટલે આવશે. બંને માહિતીમાં થોડોક ડિફરન્સ હશે. ત્યારબાદ 81 થી 91 23.87, આટલે આવશે આપણે 23.87. ત્યારબાદ 91 થી 2001 21.54, તો આટલે 21 ઉપર જોવા જઈશું તો આટલે 20.54. ત્યારબાદ છેલ્લો મુદ્દો છે આંકડાકીય માહિતીમાં 2001 થી 2011માં 17.64 વસ્તી વૃદ્ધિ દર. 15 ઉપર થોડુંક આવશે. ઓકે, હવે આપણે વર્ષ અને વસ્તી વૃદ્ધિ દરની ટકાવારીને આધારે પોઈન્ટ આપણે મૂકી દીધેલા છે. હવે એને સમય આધારિત એક રેખા દોરવાની છે. તો દરેક પોઈન્ટને જોડતી આપણે એક રેખા દોરી દઈએ. તો આ થયું આપણી સામયિક શ્રેણી અથવા સમય આધારિત રેખા, જે ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે. હવે ઘણીવાર વિદ્યાર્થીઓ એ કન્ફ્યુઝનમાં આવી જાય છે. આપણે 12મા ધોરણની અંદર વિભાગ એની અંદર છેલ્લો પ્રશ્ન પૂછાય છે, આલેખ કે આકૃતિનો. એમાં વિદ્યાર્થીઓ આલેખ કે આકૃતિ દોરી દે છે. સમજૂતીમાં શું લખવું કે સમજાતું નથી. તો આ આલેખ કે આકૃતિ અને સમજૂતી બંનેના થઈને 5 માર્ક્સ મળે છે. તો સમજૂતી લખવી પણ જરૂરી છે. તો સમજૂતીમાં કંઈ જ કરવાનું નથી. તમે માત્ર 5 થી 6 મુદ્દા, 5 થી 6 લીટી લખી નાખશો તો પણ તમને માર્ક્સ મળશે. સમજૂતીમાં કંઈ જ કરવાનું નથી. જુઓ, પહેલો મુદ્દો આવી જશે, એક્સ ધરી પર સમયગાળો અથવા વર્ષ દર્શાવેલ છે. એક મુદ્દો થઈ ગયો. બીજો મુદ્દો, વાય ધરી પર વસ્તી વૃદ્ધિ દર ટકાવારીમાં દર્શાવેલ છે. બીજો મુદ્દો, ત્રીજો મુદ્દો. આ 6 મુદ્દા છે. આમાંથી તો કંઈ પણ 3 લઈ. દાખલા તરીકે સૌથી વધુ તો 1961 થી 1971માં વસ્તી વૃદ્ધિનો દર સૌથી વધુ રહેવા પામ્યો છે. 3 મુદ્દા.
સૌથી ઓછો ક્યાં છે? આ 2001 થી 2011 વસ્તી વૃદ્ધિ દર 17.64 હતો, જે 24.80 અથવા 51 થી 2001ના સમયગાળા કરતાં થોડોક સારો કહી શકાય. થયા 5 મુદ્દા. છેલ્લો મુદ્દો 1951 થી 2011 સુધીનો અભ્યાસ કરીએ તો વસ્તી વૃદ્ધિ દર સમયાંતરે ઘટતો જાય છે. થઈ ગયા 6 મુદ્દા. એટલે આપણો આલેખ અને સમજૂતીમાંથી કોઈ પણ શિક્ષક જે પેપર તપાસવા જાય છે અથવા પેપર તપાસે છે તે એક પણ માર્ક્સ આપણો કાપી શકશે નહીં. જય હિન્દ.